ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે। કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે છે કે જેમને સૌથી વધુ પરિણામ આ શાળા દરમિયાન મળ્યું છે। શાળામાં ટોપમાં વિદ્યાર્થીઓ આવ્યા છે કે જેમનું પરિણામ આવ્યું છે। પરિણામ આવવાના કારણે વિદ્યાર્થીઓ ક્યાંક ખુશ જોવા મળી છે। તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, સૌથી વધુ ટોપમાં આપનો નંબર છે, શું નામ છે અને કેટલું પરિણામ આવ્યું છે? મારું નામ અસિત પટેલ છે। મારા 593 માર્ક્સ આવ્યા છે 650 માર્ક્સ અને ઓવરઓલ તો સારું જ રિઝલ્ટ રહ્યું છે। સાયન્સમાં જે મેઇન ટોપિક છે એમાં સારા આવ્યા છે। કેટલી મહેનત હતી? સાયન્સ વિષયની વાત કરીએ તો થોડો અઘરો ગણવામાં આવશે, તૈયારી પણ વધુ કરવી પડતી। કેટલા કલાકની મહેનત બાદ આ પરિણામ આવ્યું છે? મહેનત તો બહુ હતી સ્ટાર્ટિંગથી, મેઇન્સ માટે પણ બહુ તૈયારી કરેલી, એટલે જે કોન્સેપ્ટ અને તમારું જે નોલેજ હોય એ તો પહેલાંથી જ ક્લિયર હતું। ખાસ કરીને જે આપણે બોર્ડ્સ માટે તૈયારી કરીએ એમાં છેલ્લેના 20 દિવસ પેપર પ્રેક્ટિસ કરી, પછી કેવી રીતે તમે આન્સર પ્રેઝન્ટ કરો એની પ્રેક્ટિસ કરી હતી અને એના કારણે પછી સારું પરિણામ આવ્યું। હવે આવનાર સમયમાં શું કરવાનો વિચાર છે? હાલમાં હજી 20 દિવસ પછી JEE એડવાન્સની પરીક્ષા છે, અત્યારે તો એની તૈયારી કરું છું, પછી IITમાં એડમિશન લેવાનું છે। ચોક્કસથી વિદ્યાર્થીઓ ખુશ જોવા મળી રહ્યા છે। શું નામ છે અને કેટલું પરિણામ આવ્યું છે? પટેલ દેવાંગ નામ છે મારા। 576 બન્યા છે 650માંથી અને સારું પરિણામ આવ્યું છે આ વખતે, અને ગુજસેટમાં 111.25 બન્યા છે। પરિણામ આવ્યા બાદ કેટલો ઉત્સાહ અને કેટલા કલાકની મહેનત હતી? પરિણામ પછી ઉત્સાહ તો બહુ જ છે, ખુશ બી છીએ બધા ઘરમાં બી, અને મહેનત બી સારી જ હતી। 5-6 કલાક આવતા હતા દરરોજ, અને કોઈક વાર વધારે બી થઈ જતા હતા। 7-8 કલાકની મહેનત તો હતી જ આપણે। ચોક્કસથી 7-8 કલાકની મહેનત બાદ આ પરિણામ આવ્યું છે। બીજા કેટલાક વિદ્યાર્થીઓ છે તેમની સાથે સીધી વાત કરીશું। શું નામ છે અને કેટલું પરિણામ આવ્યું છે? બારોટ પાર્થિલ અને 92%, ગુજકેટમાં 106.25। કેટલી મહેનત હતી ફિઝિક્સ ને કેમિસ્ટ્રીના સબ્જેક્ટને લઈને? શિક્ષકોના ભણાયા પછી તો એટલી મહેનતની જરૂર નથી પડી, એટલા સારા શિક્ષકો મળ્યા છે એટલે વાંધો નથી। હવે આવનાર સમયમાં શું કરવાનો વિચાર છે? કમ્પ્યુટર સાયન્સ BTech। ચોક્કસથી બીજા કેટલાક વિદ્યાર્થી તેમની સાથે સીધી વાત કરીશું। શું નામ છે અને કેટલું પરિણામ આવ્યું છે? મારું નામ ગજર ક્રિયાન છે। મારે ગુજકેટમાં 102 માર્ક્સ આવ્યા છે અને 96% આસપાસ છે। કેટલા કલાકની મહેનત હતી જે બાદ આ પરિણામ આવ્યું છે, અને પરિવારમાં કેટલો આનંદ રિઝલ્ટ બાદ? પરિવારમાં તો ખૂબ જ આનંદ છે, અને 5 થી 6 કલાકની મહેનત રોજની। હવે આવનાર સમયમાં શું કરવાનો વિચાર છે? BTech કમ્પ્યુટર સાયન્સ। એ વિદ્યાર્થીઓ છે કે જેનું પરિણામ 90 ઉપર આવ્યું છે, અને અત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશ જોવા મળી રહ્યા છે। તેમજ આવનાર સમયમાં વધુ મહેનત કરીને પરિવારનું નામ રોશન કરવાની અહીંયા આશા વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન રાજેશ કડવી સાથે અપૂર્વ સિસોદિયા, VTV ન્યૂઝ, અમદાવાદ।